મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આમળા ગામમાં ગ્રામ પંચાયતનો મોટો વિવાદ સામે આવ્યો હતો। આમળા ગામના સરપંચ દ્વારા ઉપસરપંચ અને તલાટી મંત્રી વિરુદ્ધ પોલીસમાં અરજી કરવામાં આવેલ। સરપંચના પતિએ ગંભીર આક્ષેપો કર્યા છે કે ખોટા લેટર પેડ, ખોટી સહી અને ખોટા સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ બનાવ અંદાજે 3 મહિના પહેલા થયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગામની જમીન સોલાર કંપનીને વેચાણ અથવા ભાડે આપવાના મામલે વિવાદ ઉભો થયો હતો। ગ્રામ પંચાયતની મંજૂરીનો ઠરાવ પણ ડુપ્લિકેટ બનાવાયો હોવાનો સરપંચના પતિએ આક્ષેપો કર્યા છે। સરપંચને જાણ કર્યા વગર ઠરાવ પાસ કરી ખોટી સહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। બેઠક નંબર 15ના મુદ્દા નંબર 7 હેઠળ કંપનીને આપવામાં આવેલ લેટર પેડ પર અનેક સવાલો ઉભા થયા છે। સરપંચના પતિએ ડાટા પોલીસ મથકમાં અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી। 13 દિવસથી અરજી દેવા છતાં પોલીસે કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉપસરપંચ અને તલાટી મંત્રીએ કંપની પાસેથી પૈસા લઈ કાવતરું રચ્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। સરપંચના પતિ પાસે સહી અને સિક્કા સંબંધિત પુરાવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તળાજા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે। અંતે સરપંચના પતિએ મીડિયા સમક્ષ રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આમળા ગામમાં ગ્રામ પંચાયતનો મોટો વિવાદ સામે આવ્યો હતો। આમળા ગામના સરપંચ દ્વારા ઉપસરપંચ અને તલાટી મંત્રી વિરુદ્ધ પોલીસમાં અરજી કરવામાં આવેલ। સરપંચના પતિએ ગંભીર આક્ષેપો કર્યા છે કે ખોટા લેટર પેડ, ખોટી સહી અને ખોટા સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ બનાવ અંદાજે 3 મહિના પહેલા થયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગામની જમીન સોલાર કંપનીને વેચાણ અથવા ભાડે આપવાના મામલે વિવાદ ઉભો થયો હતો। ગ્રામ પંચાયતની મંજૂરીનો ઠરાવ પણ ડુપ્લિકેટ બનાવાયો હોવાનો સરપંચના પતિએ આક્ષેપો કર્યા છે। સરપંચને જાણ કર્યા વગર ઠરાવ પાસ કરી ખોટી સહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। બેઠક નંબર 15ના મુદ્દા નંબર 7 હેઠળ કંપનીને આપવામાં આવેલ લેટર પેડ પર અનેક સવાલો ઉભા થયા છે। સરપંચના પતિએ ડાટા પોલીસ મથકમાં અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી। 13 દિવસથી અરજી દેવા છતાં પોલીસે કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉપસરપંચ અને તલાટી મંત્રીએ કંપની પાસેથી પૈસા લઈ કાવતરું રચ્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। સરપંચના પતિ પાસે સહી અને સિક્કા સંબંધિત પુરાવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તળાજા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે। અંતે સરપંચના પતિએ મીડિયા સમક્ષ રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। અટેશંગભાઈ ગોવિંદભાઈ પરમાર આંબળા ગ્રામ પંચાયતને લઈને પ્રોબ્લેમ એ છે કે સરપંચને ખબર વગરનું કોઈ જાતની કાંઈ જાણ નહીં, છતાં કંપનીવાળાને એનઓસી અપાઈ ગયેલી છે। સરપંચે પૂછ્યું કે ભાઈ કોને આપી, એમ કીધું ભાઈ તલાટી મંત્રી આ બધું કર્યું છે। સહી સિક્કા સરપંચના ખોટા દુરુપયોગ થાય છે। હા, એ સાચું છે, સિક્કા ખોટા, સહી ખોટી, બધું ખોટું જ છે। અને બાબતને તમને ક્યારે જાણ થઈ? અમને મહિના દિવસ પહેલા આ બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી આ ડાટામાં આપી છે। આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તમારી હું આગળ રણનીતિ રહે? અમારી આગળ રણનીતિ એ રહે કે પછી અમે કોર્ટમાં જવું, ગમે ત્યાં આગળ વધશું એમ।